સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે 57મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરના બાદરપુરા ગામની બનાસ ઓઇલ મિલ ખાતે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ રૂપિયા 2131.68 કરોડનો ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે. આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા. બનાસ ડેરીએ છેલ્લા 10 વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામભાઈ ચૌધરીએ પશુપાલકોને આપી હતી. જે બાદ શંકરભાઈ ચૌધરીએ રૂપિયા 2131.68 કરોડનો ભાવફેરની જાહેરાત કરી હતી, જે ટકાવારીમાં 18.32% થાય છે. આજની સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરવામાં આવી હતી. વર્ષ 2023-24માં કિલો ફેટે આપવામાં આવતા 989.28 રૂપિયાની જગ્યાએ આ વર્ષે ભાવ વધારો કરીને પશુપાલકોને કિલો ફેટે લેખે 1007 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પશુપાલકોની અપેક્ષા કરતાં પણ સારો ભાવ વધારો નિયામક મંડળને આપી શક્યો એનો સંતોષ છે. પશુપાલકોની રાત દિવસની મહેનત, અમારા કર્મચારી અધિકારીઓનું કામ અને દેશના વડાપ્રધાને પશુપાલકોનું પ્રોટેક્શન કર્યું. અમેરિકાનું દૂધ ભારતમાં ન આવે એના માટે જે પોલિસી કરી, જેથી કરીને આજે 21 કરોડથી વધુ રૂપિયા ભાવફેર અમે પશુપાલકોને આપી શક્યા છીએ. શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે મને સૌથી સંતોષ એ વાતનો છે કે ડેરી તો ભાવફેર આપે છે, પણ દૂધ મંડળીઓએ પણ 700 કરોડથી વધુ ભાવફેર આપવાનો નિર્ણય કર્યો છે, જેથી આવતા મહિનાનો પગાર 1200 કરોડથી વધુ આવશે. આ ઉપરાંત 2900 કરોડથી વધુ રૂપિયા બીજા મળીને કુલ 4000 કરોડ બનાસકાંઠા જિલ્લામાં એક મહિનામાં આવશે. આ ખેડૂતો અને માતાઓ બહેનોની મહેનતનું ફળ છે તેમ જણાવ્યું હતું. પશુપાલકોને તો આજનો ખુશીનો તમે કહો છો પણ બરાબર છે. આખું એમની અપેક્ષા કરતાં પણ સારો ભાવ વધારો મારું નિયામક મંડળને આપી શક્યું એનો સંતોષ છે. રાત દિવસ પશુપાલકોની મહેનત, અમારા કર્મચારી અધિકારીનો આખી ટીમનું કામ, અમારા નિયામક મંડળના નિર્ણયો, પરંતુ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશના પશુપાલકો અને ખેડૂતોનું પ્રોટેક્શન કર્યું. અમેરિકાનું દૂધ એ ભારતમાં ન આવે એના માટેની જે પોલિસી કરી, જેથી કરીને આજે 2100 કરોડ કરતાં વધારે રૂપિયા અમે ભાવફેર તરીકે આજે અમે પશુપાલકોને આપી શક્યા છીએ. સૌથી સંતોષ એ છે કે ડેરી તો અમે ભાવ ફેર આપીએ છીએ, પરંતુ અમારા ગામની દૂધ મંડળીઓએ પણ 700 કરોડ કરતાં વધારાનો ભાવ ફેર આપવાનો નિર્ણય કર્યો. એટલે લગભગ આવતા મહિનાનો પગાર આવશે લગભગ 1200 કરોડ રૂપિયા જેટલો, અને એના સિવાય 2900 કરોડ કરતાં વધારે રૂપિયા એ બીજા આવશે. એમ કરીને આ બનાસકાંઠા જિલ્લાની અંદર 4000 કરોડ કરતાં વધારાની ઇકોનોમી એક સાથે એક મહિનાની અંદર ધબકતી થશે, દોડતી થશે. અને સામાન્ય પશુપાલક ખેડૂતો, માતાઓ, બહેનો જે રાત દિવસ મહેનત કરે છે એનું એમને ફળ મળ્યું છે. હું એમના આ જસ મારા પશુપાલક માતાઓ બહેનોને આપું છું. એમના પુણ્ય પ્રતાપે અમે આ કામ કરી શક્યા છીએ. યાત્રાધામ અંબાજી ખાતે આગામી 1 સપ્ટેમ્બરથી 7 દિવસીય ભાદરવી પૂનમનો મેળો યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજીના દર્શનાર્થે આવશે. ત્યારે યાત્રિકોનું આરોગ્ય જોખમાય નહીં તેમજ શુદ્ધ વાનગીઓ મળી રહે તે માટે લાયસન્સ લેવાનું ફરજિયાત બનાવાયું છે, જેથી બનાસકાંઠા જિલ્લાના ખાદ્ય ખોરાકી નિયમન વિભાગ દ્વારા અંબાજીમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ખાદ્ય ખોરાકી નિયમન વિભાગ દ્વારા સ્થળ પર જ ત્વરિત પ્રક્રિયા કરવામાં આવતા વેપારીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ऑनलाइन तो प्रोसेस है, पर सब लोग एजुकेशन के हिसाब से नहीं कर पाते, तो ये बहुत ही अच्छी कामगिरी है इनकी कि यहाँ पे आके और व्यापारियों को ये लोग ऑनलाइन भी कर देते हैं और रातों रात लाइसेंस दे देते हैं. तो अभी काफ़ी व्यापारी जो खुराक मतलब फूड का बिजनेस करते हैं वो लोग उन्होंने मतलब लाइसेंस ले चुके हैं, और जिन लोगों ने नहीं लिया है
उनको ये जरूर लाभ लेना चाहिए। છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે અહીંયા દર વખતે ભાદરવી પૂનમના અગાઉ લાયસન્સ આપવામાં આવતા હોય છે. 1 થી 5 વર્ષ સુધીના જેને અનુકૂળતા હોય એ મુજબના લાયસન્સ મેળવી શકતા હોય. મોટાભાગના વેપારીઓ એટલે લાયસન્સ ધરાવતા હોવાનું અત્યારે માલુમ પડે છે. રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તારીખ 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75%થી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 78.99% વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81%, સૌરાષ્ટ્રમાં 76.36%, ઉત્તર ગુજરાતમાં 74.67%, જ્યારે પૂર્વ મધ્યમાં 71.97% સરેરાશ વરસાદ વરસ્યો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયું છે કે સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37% ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય કુલ રાજ્યના 206 ડેમમાંથી 55 ડેમ 100% ભરાયેલા છે, જ્યારે 66 ડેમ 70% થી 100%, 36 ડેમ 50% થી 70%, 30 ડેમ 25% થી 50% વચ્ચે અને 19 ડેમ 25% થી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ તથા 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5 તાલુકામાં 13 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના મેદરડા તાલુકામાં 13 ઇંચથી વધુ, કેશોદ તાલુકામાં 11 ઇંચથી વધુ, વંથલી તાલુકામાં 10 ઇંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 10 ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને 14,000થી વધુ રૂટ ઉપર 40,000થી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા नागरिकों ने पहुंचाड़वामां आवी है. आने वाला अगले 7 दिन मतलब आज 20 से लेकर 26 अगस्त तक हेवी रेनफॉल का वार्निंग है. हल्का से मध्यम बरसात का तो संभावना है ही, उसके साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है. उसमें जो डे 1 में आ रहा है एक्सट्रीमली हेवी रेनफॉल गुजरात रीजन के लिए और मतलब 20 अगस्त के लिए, 20 अगस्त के लिए सौराष्ट्र कच्छ के लिए एक्सट्रीमली टू एक्सेप्शनली हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है. डे 2 में सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है. अभी जो डिस्ट्रिक्ट एक्सट्रीमली हेवी रेनफॉल गुजरात रीजन में आ रहा है इसमें सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली रेड कलर के साथ आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी टू एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है. और जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है रेड कलर के साथ अमरेली, भावनगर, द्वारका, पोरबंदर, गिर सोमनाथ और दीव, जूनागढ़ में भी रेड कलर का वार्निंग है. भारते डिफेन्स क्षेत्र में વધુ એક અનોખી સિદ્ધિ મેળવી છે. મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ 5નું ઓડિશાના ચાંદીપુર સ્થિત એકીકૃત પરીક્ષણ કેન્દ્રમાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દરમિયાન તમામ પરિચાલન તેમજ તકનીકી માપદંડો સંપૂર્ણ સફળ સાબિત થયા હતા. આ પ્રયોગ સામરિક બળ કમાન્ડના તત્વધાન હેઠળ હાથ ધરાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પરીક્ષણ ભારતની રક્ષણ ક્ષમતામાં વધુ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ગંભીર સમસ્યા સર્જાઈ છે. હાઈવેથી મેઇન બજાર તરફ જતા માર્ગ પર બારલી માતાજી નજીક ગટર ઉભરાવાની સમસ્યા સતત જોવા મળી રહી છે. આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર આ સમસ્યા લાંબા સમયથી યથાવત છે. નગરપાલિકા માત્ર ઉપરછલ્લી કામગીરી કરીને જતી રહેશે, પરંતુ સમસ્યાનું કાયમી સમાધાન લાવવામાં નિષ્ફળ રહી છે. તો કેટલીક વખત તો 2 થી 3 દિવસ સુધી ગટર ઉભરાતી રહે છે, છતાં પાલિકા તરફથી કોઈ કાર્યવાહી થતી નથી. વેપારીઓએ આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી છે. ગટરના ગંદા પાણીથી વેપાર ધંધા પર અસર પડી રહી છે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ જોખમ ઊભું થયું છે. સ્થાનિક રહીશો અને વેપારીઓએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ ગટરનો કાયમી વાસ્તે સોલ્યુશન થાય એવી મારી નરમ વિનંતી સાહેબશ્રીને. બરોબર, આ ભૂગર્ભ ગટર કાયમી 71 2 5 દી સાફ સફાઈ થઈ જાય છતાં આ ગટર ઉભરાય છે. બરોબર, આ જગ્યા છે આ બારલી માતાનું મંદિર, માર્કેટ યાર્ડ રોડ, થરાદ, ગઢવી આવડદન.
અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમારી આ ગટરનો કોઈ નિકાલ આવતો નથી. 24 કલાક પાણી ભરાયેલું પડ્યું રહે છે અને નગરપાલિકાને અમારી નમ્ર વિનંતી છે કે આ સમસ્યાનો અમને નિકાલ લાવી આપે. જગદીશભાઈ ઠક્કર. બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે શહેરના જૂના માર્કેટ અને પોલીસ સ્ટેશન વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવ જોવા મળ્યો હતો. સતત બીજા દિવસે સાંજના ભારે ઉકળાટ પછી ઝાપટા સાથે વરસાદ ખાબકતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ખાસ કરીને બાજરી, જુવાર, એરંડા અને કપાસ જેવા પાકોને પણ આ વરસાદથી ખાસો લાભ મળવાની આશા છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં નર્મદા કેનાલો વારંવાર તૂટી જવાના બનાવો સામે આવી રહ્યા છે. ખાસ કરીને અંડરગ્રાઉન્ડ નાખેલી પાઇપોમાં લીકેજ થવાને કારણે ખેડૂતો સુધી પૂરતું પાણી પહોંચતું નથી. લેવલિંગ કર્યા વગર હલકી પાઇપો નાખવાના કારણે તંત્રની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. વાવ તાલુકાના છેવાડે આવેલા દૈયપ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા તેમણે થરાદ નર્મદા વિભાગને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે દૈયપ માઇનોર 2 કેનાલમાંથી પાણી છેવાડા સુધી પહોંચતું નથી. ખેડૂતોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિવડો મળતો નથી. તેથી સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ મુદ્દે જવાબદાર નર્મદા વિભાગના અધિકારી ચૌહાણે ખેડૂતોને પાણીની સમસ્યા અંગે તાત્કાલિક પગલાં ભરવાની ખાતરી આપી હતી. શું રજૂઆતને લઈને અત્યારે નર્મદાની અમારું ગામ દૈયપ ઢોણી અમે બધા ખેડૂતો ભેગા થઈને નિગમો અરજી કરવા આવ્યા હતા કે અમારે પાણી મળતો નથી. બરાબર, માઇનોર 2 દૈયપ માઇનોર 2માં પાણી મળતો નથી ખેડૂતોને. એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા. એટલે અમારી રજૂઆત સાહેબે સાંભળી હતી કે તમારે એનો બધો નિકાલ હલ કરી આલશું. અહીંયા બધી સર્વે બીજો કરીને કદાચ નવી બ્રાન્ચ બનાવી આલશું, શક્ય થશે તો, અને પાણી તમને મળે એમ કરી આલશું. જો અમે અમાને આલ્યો છે કે 6 મહિના સુધી તમને આશ્વાસન આલ્યો છે કે તમે થઈ જશે તો કરી આલશું, બાકી નહીં થાય તો પાછા અમે આંદોલન કરશું, અરજી પાછી આપશું. અમે 6 મહિનાની માન મુદત આલી છે કે તમારે થશે પર 6 મહિના સુધી એનો હલ થશે તો કરી આલશું. હા, અને નહીં થાય તો પછી અમે પાછું આંદોલન કરશું અને અહીં આવશો ખેડૂતો બધા દૈપના ભેગા થઈને. મારું નામ પટેલ અકમાભાઈ સગરામભાઈ, મારું ગામ દૈયપ ધાણી, તાલુકો વાવ. અમારી બ્રાન્ચ 2માં પાણીની બહુ સમસ્યા હોવાથી અમે સાહેબને નવી માઇનોરની માંગણી કરવા માટે આવ્યા હતા. અમને સાહેબે કીધું છે કે શક્ય હશે તો જેટલું બનશે એટલી તમને હું મદદ કરીશ અને જેવું કામ થશે હું તમારે કરાવી આલીશ એવી અમને ખાતરી આપી છે અને એના માટે અમે બધા આવ્યા હતા. તમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમારી માંગ નહીં કરવામાં આવે તો અમે આગળની કાર્યવાહી કરીશું. અમે આગળની કાર્યવાહી કરીશું. આગળની શું કાર્યવાહી? અમે દરેક ખેડૂતો બધા ભેગા થઈને આવીને એના માટેનો આવેદનપત્ર આપીશું. જે થતું હશે એ બધું કરીશું.